રાજકોટમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ક્રિકેટ મેચને પગલે તંત્ર સતર્ક. 5000 ટુ વ્હીલર માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી. દર્શકોને કોઈ અસુવિધા ન પડે તે માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે. રાજકોટ જામનગર રોડ પર આવતીકાલે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે નવા 150 ફૂટ રોડ તેમજ પડધરી તરફથી ડાયવર્ઝન અપાયું. સ્ટેડિયમ તેમજ આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી સતત નજર રખાશે. ટિકિટના કાળા બજાર તેમજ ઓનલાઈન ટિકિટ કૌભાંડ સામે કડક કાર્યવાહી કરાશે. જેટલા પણ દર્શક છે એ લોકો શિવશક્તિ હોટલથી રાજકોટથી આપણે જામનગર બાજુ જવાનું હોય તો શિવશક્તિ હોટલથી યુટર્ન લઈને અને પછી પાર્કિંગમાં આ લોકોને વ્હીકલ ખડો કરીને સ્ટેડિયમમાં જવાનું રહેશે. 700 જેટલા પોલીસ કર્મચારી, 400 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની વ્યવસ્થા કરવામાં આવી છે. 100થી વધારે બોડીવોર્ન કેમેરા ડિપ્લોય કરવામાં આવ્યા છે. સ્ટેડિયમ ઉપર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવ્યો છે. સંપૂર્ણ સ્ટેડિયમ, પાર્કિંગ, આજુબાજુના રોડ સીસીટીવી કેમેરાની નજરમાં રહેશે અને ત્યાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.